નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુડીએફ ચેટ્સ ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છીએ સંકલિત ડેરી વિકાસ યોજના વિશે. તો આ યોજના વિશે વાત કરીએ પહેલાં તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. યોજનાના નિયમો, શરતો, કોને મળશે યોજનાનો લાભ, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલી સહાય મળશે, એ બધી વાત આપણે આ વિડીયોમાં લઈ લઈશું. આ આખો વિડીયો જોવા વિનંતી. તો યોજનાનો લાભ અને સહાય વિશે વાત કરીએ તો ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્યમાં રહેતા આદિજાતિની મહિલાઓ કે જેઓ પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રોજગાર મેળવી શકે તે હેતુ માટે અંદર આદિજાતિ વિકાસ નિગમ દ્વારા સંકલિત ડેરી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ રાજ્યના આદિજાતિની મહિલાઓ કે જેઓ બીપીએલ કેટેગરીમાં 0 થી 20નો સ્કોર ધરાવે છે અથવા વિધવા કે ત્યક્તા મહિલાઓને મળવાપાત્ર થશે. આ યોજના અંતર્ગત દુધાળા પશુની ખરીદી તેમજ પશુ વીમો, ખાણ, દાણ, પશુ સારવાર વગેરે માટે કુલ 90,000ની સહાય આપવામાં આવે છે કે જેમાં લાભાર્થીનો ફાળો ₹3,000 રહેશે અને ₹29,000ની સસ્તા વ્યાજદરે લોન કરવાની રહેશે. આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ મહિલા મેળવી શકે છે. અરજી ક્યાં કરવી? અરજી વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ આદિજાતિ વિકાસ વિભાગના પોર્ટલ મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજીની વેબસાઇટ ઉપર જણાવ્યા મુજબ છે dsag.gujarat.government.in. વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે. 21/2/2025 થી 30/4/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે. ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં જાતિનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ, દૂધ ઉત્પાદક સરકારી મંડળીનો દાખલો, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા રદ કરેલ ચેક, બીપીએલનો દાખલો અને અરજદારનો ફોટો.